કોટી એટલે અડિયલ, કોટી એટલે અસંખ્ય, સંખ્યાથી પર. આટલા અર્થો ભગવદ્ ગોમંડળમાંથી નીતિનભાઈએ મને આપેલ. મારા માટે મેં માંગણી કરેલી એની માહિતી માટે. તો બાપ, રામાયણ સતકોટી અપારા, 100 કરોડ રામાયણ છે. અનેક પ્રકારે રામાયણ. ભગવાન દાસ વડીલે તો આદિવાસી રામાયણનો કેટલો વિસ્તાર કર્યો સાહેબ. હું જોઈ ગયો છું આદિવાસી રામાયણ. અને ઘણા રામાયણો તો એવા વિચિત્ર પ્રસંગો છે સાહેબ કે એમાંથી કહેવા જેવું જ હું તમને કહીશ, બધું નહીં કહું. એક રામાયણ તો એવી છે કે રામ લક્ષ્મણ સીતાજીની શોધ કરતા કરતા એક ઝાડની નીચે બેઠા અને એમાં ભગવાન, એ ઝાડ એવું હતું કે એની એક ડાળ ઉપર જે માણસ બેસે કંઈક પાંદડા તોડવા, ફળ લેવા, તો એ વાંદરો થઈ જાય. એટલે ભગવાન રામ સીતાજીની શોધ કરવા માટે જ્યાં બેઠા હતા ત્યાંથી દિશા નહોતી સૂઝતી, એટલે એ ડાળ ઉપર ચડ્યા કે સીતા ક્યાં છે, સીતા. અને ભગવાન વાનરના રૂપમાં ફેરવાઈ ગયા. અતિ વિચિત્ર કથાઓ વાનરના રૂપમાં. પછી હું વધારે નહીં કહું. પછી લક્ષ્મણ રામને ગોતે છે તો બંદરના રૂપમાં રામજી બેઠા છે, પણ એને મારા ભાઈ, મારા પ્રભુ, મારા જ્યેષ્ઠ બંધુ વાનર કેમ હોય? પણ એમાં લક્ષ્મણને એક અવાજ સંભળાય છે કે આ ડાળ ઉપર બેસે એ વાનર થાય, પણ એ ડાળ છોડી અને પછી બીજી ડાળ ઉપર જાય તો એ પાછો જેમ હોય એમ થઈ જાય. આપણે ડાળ જ બદલવાની જરૂર છે સાહેબ. આપણે ખોટી ડાળ ઉપર બેસી ગયા છીએ એટલે વાંદર વેડા કરીએ છીએ. પાછા જો સાચી ડાળ ઉપર જઈએ, લક્ષ્મણ રામાનુજ છે, લક્ષ્મણ આચાર્ય છે, આપણને સંકેત કરે કે ખરી ડાળ ઉપર બેસી જાઓ તો પાછા હું તમે ભગવાન જ છીએ, આપણે ઈશ્વરનો અંશ. અને પછી પાછા રામ, ભગવાન રામ થઈ જાય. એમાં તો ઘણું છે, જવા દો. પછી આપણે ક્યારેક એકલા વાતો કરશું. એકલા પડીએ છીએ ક્યારેક એકલા વાતો કરીએ. પરંતુ આવી અનેક કથાઓ શતકોટી રામાયણમાં, અનેક રામાયણોમાં એનું અવલોકન કરું છું. મારા માટે જે સ્મરણમાં આવે ગુરુ કૃપાથી આપની પાસે રજૂ કરવું. પણ મારી દૃષ્ટિએ માંગ્યા વગરની સલાહ આપું કે મૂળ વાલ્મીકી, અને પછી તમારે જવું હોય તો રામચરિત માનસ, નહીતર બીજા અનેક ગ્રંથોમાં એવા કલ્પનો આવ્યા છે. આ થાઈલેન્ડની બાજુ જે બધી રામાયણો છે એમાં તો હનુમાનજીનો વરઘોડો નીકળ્યો છે, એને લગ્ન કર્યા છે, એને પરણાવ્યા, એને ઢોલ વાગ્યા, બેન. હવે આ બધું આપણને ફાવે જ નહીં. પણ બધાને રામાયણ ઉપર કંઈક કહેવું છે, એ જ રામનો મહિમા છે. બધાને રામ વિશે કંઈક લખવું છે, એ જ રામનો મહિમા છે. બધાને રામનું કોઈને કિરીત રીતે સ્મરણ કરવું છે, એ જ રામનું. પણ વિનોબાજીને પૂછીએ તો બહુ નાનકડી વાત કહે કે તુલસીએ ગજબ કરી. આ વિનોબા ગજબ કરી. પૂછ્યું કે શું? કે તુલસીએ માનસમાં એમ કહી દીધું કે રૂપ કરતા નામ શ્રેષ્ઠ છે. રૂપ જ્ઞાન નહીં નામ વિહીન. તુલસી કહે નામ શ્રેષ્ઠ છે. આજે રામનું રૂપ મારીને તમારી પાસે નથી, એના નામને લીધે આપણે મોજ કરીએ છીએ, કેવલ એના નામના આધારે આપણે જીવી રહ્યા છીએ. તો નામનો મહિમા વિનોબાજીએ બહુ કર્યો છે. તો અનેક ગાંધીજીની પણ રામાયણ પર વ્યાખ્યા છે, ટાગોરની છે, રાજાજીએ તો કેટલું લખ્યું. પણ હવે એ બધું અંગ્રેજીમાં છે, ભાષાંતર મળે તો મને સમજાય, બાકી એમાં કંઈ. સર્વપલ્લી પોતે પણ પોતાની લેખન લખે છે. તો બાપ, માનસ રામકથા, આપણે માનસના આધારે રામકથા વિશે વાતો કરવી છે. અને હવે આ કથા પછી હું કથા કરવા જઈ ત્યારે માનસના આધારે વાલ્મીકીની રામાયણ શું કહે છે એની વાતો મારે માની. કારણ કે વાલ્મીકી નગરમાં હવે નેપાળ અને ભારતની બોર્ડર ઉપર જ્યાં વાલ્મીકીજીનો આશ્રમ બતાવવામાં આવ્યો છે ત્યાં એ કથાનું ગાયન 1 જૂનથી છે ને, વચ્ચે છે કથા કે છે નહીં કે ક્યાં વચ્ચે પાછું નાળિયેર નથી અડાડવાનું ને હાથ અડાડવાનું નથી. ઓકે, ઠીક છે.
તો માનસના આધારે રામકથા શું છે, આ તો થોડીક ભૂમિકા આપની સામે મેં રજૂ કરી, પણ અનેક રામાયણ છે. પણ મારો વિનય, વાલ્મીકી રામાયણ આપને જરાક મને તમને બધાને જરા ન સમજાય, સંસ્કૃતમાં છે, એટલે આ રામચરિત માનસ હાટમાંથી ખરીદજો, હાથમાં લેજો, હાર્ટમાં રાખજો અને હોઠે ગાજો. આ ચાર એના પ્રકાર છે, ચાર આયામ છે. જે રીતે મેં આની ગતિ કરી છે એવું હું આપને કહ્યું. છેલ્લે રામચરિત માનસ એ આખીરી સાર છે. કોઈ માને ન માને એ એની સ્વતંત્રતા છે. સંપાદનોમાં બધા રામાયણના નામ લે પણ રામચરિત માનસનો ઉલ્લેખ ન કરે તો એનો પરિચય છે. બાકી રામચરિત માનસ એટલે રામચરિત માનસ એટલે રામચરિત માનસ એટલે રામચરિત માનસ એટલે રામચરિત માનસ અને એટલે રામચરિત માનસ. અને તમે કદાચ એનું નામ લો તો એમાં કોઈ આનું નામ લે છે મારો મહાદેવ, તમારું ગજવું શું? રચી મહેશ નિજ માનસ રાખા, પાઈસુ સમય શિવાસન રાખા. તો એવું રામચરિત માનસ સાહેબ, એવું રામચરિત. એ માનસના આધારે રામકથાનો આપણે સંવાદ આગળ વધારીએ. ત્યારે ગઈકાલે આપણે હનુમાનજીની વંદના કરી હતી. અમુક રામાયણમાં તો પછી ભગવાન રામ પછી બધું બહુ બહુ સરસ છે, બહુ સરસ છે. એકલા પડીએ ત્યારે એકલા કાંઈ પડાતું નથી. જ્યાં હોય મેળા ત્યાં રામદાસ ભેળો એવું એવું જ બધું થાય છે. પણ નહીંતર અમુક લોકોની સાથે સંવાદ કરવા જેવા રામાયણો છે. સૌનો ભાવ હોય છે, સૌની રીત હોય છે. લવિંગની લાકડીએ સીતાએ રામને માર્યા. લાકડી લીધી લવિંગની અને સીતા. આ સુગમ સંગીતના ઉપાસકો કેવું ગાય, કેવું સરસ કમ્પોઝ કરે ને. ખેતથી તારો વિષય છે એટલે કહું છું. સુગમ સંગીત આને બહુ ગમે. કાનદાસ બાપુ પછી કોઈ વધારે વધારે ગમતું હોય તો આને સુગમ સંગીત જ ગમે. એટલે કાનદાસ બાપુ યાદ આવ્યા. ઓહો બાવો યાદ આવ્યા. ખેર છોડો. તો બાપ માનસના આધારે રામકથા એના થોડાક મુદ્દા આપણે ક્રમશઃ લઈએ. તો ગઈકાલે આપણે વંદના પ્રકરણમાં હનુમાનજીની વંદના કરી અને હનુમાનજીની વંદના એ અત્યંત આમાં એક રામાયણમાં તો રાજેન્દ્રભાઈ રાજેશભાઈ એક રામાયણમાં તો હનુમાનજીનું નામ છે હનીમોન. હનીમોન, હનીમોન નામ થાઈલેન્ડની રામાયણ છે. બંતેજી કો પતા હોગા. હનીમોન. અને કઈ રીતે હનુમાન જેની એ બધી કથાઓ આપણે એકલા પડીએ ત્યારે પણ એકલા પડાતું નથી. એ પ્રશ્ન છે. હનીમોન માંથી હનુમાનજી પ્રાપ્ત. પછી હનુમાનજીની માતા હનુમાનને કહે છે આ રામ છે ને એ બ્રહ્મ પુરુષ છે, એ પરમ પુરુષ છે, એ અંતિમ પુરુષ છે, એનું આદિ મધ્ય અવસાન નથી. માટે હે હનીમોન, હે મારા દીકરા, મારું મેં તને કુખેથી જન્મ આપ્યો છે, તારે હું એક જ મારું કરજો ચૂકવો હોય તો એક જ આ રામનું નામ અને રામનું કામ કોઈ દિવસ છોડતો નહીં. આવું હનીમોન કરી અને આ તત્વ ત્યાં બતાવ્યું છે. એવા અનેક રામાયણો જ્યારે છે ત્યારે આ ગોંડલ યાની ગોમંડલમાં એનો વિસ્તાર કરવાનું સહજ સ્ફુરે છે. એટલે આપની સાથે સંવાદ કર્યો. તો હનુમાનજી મહારાજની વંદના ગઈકાલે કરી આપણે. એક બાર બે પંક્તિ ગાઈ લઈએ. બધા ગાજો બાપ, બધા ગાજો. ફરી એક વખત કાલે તો ગાઈ જ આપણે વિનય પત્રિકામાં હનુમંત સ્તુતિ. सकल अमंगल मूल निकंदन सकल गाओ सकल अमंगल
મૂલ નિકંદન સકલ મંગલ મૂલ નિકંદન સકલ મંગલ મૂલ નિકંદન મંગલ મૂર્તિ મારુતનંદ હનુમાનજી મહારાજનું જે નામ આપણે કહી છે એ મારુત નંદન છે. ઘણા લોકો પોતપોતાની સંસ્થાને પોતપોતાના ઢાબાને પોતપોતાના રેસ્ટોરન્ટને નામ મારુતિ નંદન આપે છે. ખોટું છે, માફ કરજો. મારુત એટલે પવન, મરુત, 49 મરુત, 49 વાયુ, એનું સંતાન હનુમાન છે. એટલે મારુત નંદન. સુધારો કરવો જ કરી નાખજો. હું ઘણી જગ્યાએ મારુતિ નંદન નહીં નકો. મારુતિ નંદન કરો, મારુતિ તો હનુમાન થઈ ગયા પોતે જ. તો હનુમાનનો નંદન હનુમાન, પવન પુત્ર એટલે મારુત, મારુતનો દીકરો એ હનુમાન, મારુતનો પુત્ર છે એટલે આપણે એને મારુતિ કહીએ છીએ. એ તો આ સીધી સાદી વાત છે. પણ ઘણી જગ્યાએ હું વાંચું છું, રોડ ઉપર આપણે નીકળીએ તો મારુતિ નંદન રેસ્ટોરન્ટ ને મારુતિ નંદન ગેસ્ટ હાઉસ ને મારુતિ નંદન ઘરના નામ મારું. અરે ભાઈ, મારુત નંદન મંગલ મૂર્તિ મારુતનંદ સકલ અમંગલ મૂલ નિકંદન મંગલ મૂર્તિ મારુતનંદ બંદવ રામ લખન વૈદેહી ગાયે ये तुलसी के परम स्नेही ये बाबा के परम स्नेही मंगल मूर्ति માનસની જે રામકથા છે એના ક્રમમાં, એને આગળ આગળ ક્રમમાં આપણે જઈએ સંક્ષેપમાં, તો રામના કાર્યમાં જેમણે જેમણે મદદ કરી છે, સેવા આપી છે, એ બધાની તુલસીદાસજીએ વંદના કરી. આ બહુ શીખવા જેવું છે. ધારો કે આ રામકથાનું આયોજન થયું, ખાલી 12-13 દિવસમાં થયું, ને હવે તો મને આ જે રીતે આયોજન ભરતભાઈ કરી નાખે છે, મારે તેને 7 જ દિવસ દેવાની જરૂર છે. હવે 7 દિવસ આપું, વધી 9 દિવસ આપું તો માંડવા નાખી દે સાહેબ. ઉદ્યમથી નથી થતું, ઉત્સાહથી થાય છે. આ ઉત્સાહ માંડવા. અને પછી કેવું ગોઠવાય છે. મને ભરતભાઈ કે બાપુ તમે કીધું તાત્કાલિક હું અમરેલી મંડપવાળાનો સંપર્ક સાધું અને ફોન કર્યો. ત્યાં તો એમ કીધું કે અમે જામનગરથી નીકળ્યા છીએ, સામાન લઈને રાજકોટથી જઈએ છીએ. કહેતા હો તો ગોંડલ આવી જાય તો કે આવી જ જાઓ. કેવું બધું ગોઠવાઈ જાય છે આ રીતે. ત્યાં માંડવા છૂટ્યા છે, કોઈ પ્રસંગ હશે ને અહીંયા પાછા બંધાય. એટલે 9 દિવસ વધારે 9 દિવસમાં
આટલી મોટી કથા, બાકી નાની કથા તો 1.5 દિવસમાં થઈ જાય, 1.5 દિવસ, સમજ્યા? ખાલી દિલા 1.5 દિવસ, સમજો તું, 1.5 દિવસ. એના ઉપરથી સાબિત થાય કે કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે, આ બધું તો થાય છે. પ્રભુ કોઈની સમજને, કોઈની ખાનદાનીને, કોઈના વિવેકને નિમિત્ત બનાવી દે છે, કર્મ કૌશલ્યને નિમિત્ત બનાવે છે. તો આ કાર્યમાં જેણે જેણે સેવા કરી હોય, આ રામ કાર્યમાં, રામકથામાં જે જે જોડાયા હોય, કેટલા સ્વયંસેવકો હોય, ગોંડલના કેટલા મહાનુભાવો રાત દિવસ આમાં મહેનત કરીને જોડાયા છે, કેટલા સ્વયંસેવકો આવ્યા છે, અહીંથી આવ્યા, કોઈક અહીંથી આવ્યા, વીરપુરના તો આટલા બધા વૈશ્ય સેવકો. તુલસીદાસજીએ મને કહ્યું કે રામના કાર્યમાં જેણે સહયોગ આપ્યો હોય એ પણ બધા વંદનીય છે, એટલે બધાની વંદના. ત્યાર પછી સીતા અને રામ, જે રામચરિતમાનસના મુખ્ય ચેતના છે, એની વંદના કરતા આપણે ત્યાં સૌથી પહેલા માને આપણે પૂજીએ છીએ, માતૃદેવો ભવ. અને તેથી પહેલા જાનકીજીની વંદના અને પછી પિતા રામની વંદના તુલસીદાસજી લખે છે. ના, થોડા દિવસ પહેલા મને ને કોઈએ મને પૂછ્યું હતું કે અમારા ઘરે કોઈ મહેમાન નથી આવતું, પણ તું ઘરે રહે તો આવે ને. તું થેલી લઈને આજ સરદાર પર ને આજ બીજી જગ્યાએ ને આજ ફલાણે ને ફલાણે ત્રીજી જગ્યાએ તું જ ઘરમાં બેહે તો કોક આવે ને, તારું ક્યાંય ઠેકાણું જ નથી, ક્યાંથી આવે? મને બહુ ઈચ્છા થાય છે અતિથિની સેવા કરવાની, પણ મારે ઘરે કોઈ મહેમાન આવતું નથી. હું સરદારપુર ગયો, ચંદુને બેઠા તો મેં ત્યારે જ કીધું કે અતિથિ ક્યારે આવે, એના પહેલાના 3 સૂત્રો પૂરા કરો, પછી અતિથિ આવે. અતિથિ ચોથા સ્થાને બેઠો છે. પહેલું માતૃદેવું. તમે તમારી માતાને માનો છો દેવ તરીકે, તો તમારે ઘરે કોઈક સાધુ અતિથિ બનીને આવશે. જો પહેલું જ પગથિયું નકામું છે તો નહીં. આ ક્રમ છે, આ પ્રોસેસ છે, ઉપનિષદકારનો ક્રમ છે, મેં નક્કી કરેલો નથી. પહેલા માતૃદેવો, પછી પિતૃ. તમે તમારા પિતાની આજ્ઞા પાળો છો, અથવા તો પાળવા જેવી આજ્ઞા ન હોય તો વિવેકથી પિતાની પાસે નમ્રતાથી કહી શકો છો કે દેશકાળ ફરી ગયો પિતાજી, હવે આ ન શક્ય બને. એવી રીતે બાપને આદર આપો છો. આ બીજું સૂત્ર છે. અને ત્રીજું આચાર્ય દેવો ભવ. તમે તમારા ગુરુને માનો છો? જે માતાને દેવ માને, પિતાને દેવ માને, ગુરુને દેવ માને, એને ઘરે વગર બોલાવે અતિથિ દેવો ભવ. કોઈને કોઈ આવી અને આપણે આંગણે રોટલા ખાવા માટે બેસી જાય. હું તો સરદારપુર હતો એટલે કહેતો કે આ સરદારપુરમાં રાવત બાપાને ત્યાં આટલા બધા અતિથિઓ આવતા, એનું કારણ શું? કે છોકરાઓ તમે માને દેવ માની હશે, તમે બાપને દેવ માન્યો હશે, તમે તમારા ગુરુને દેવ માન્યો હશે, એટલે અતિથિઓ ત્યાં ભેગા થાય. નહીતર કોઈને સમય નથી જાય, કોઈની પાસે જવાની કોઈને જરૂર. પણ એની સામે આ પણ સાચું, અમારા ઘરે કોઈ મહેમાન જ ના, પણ તું હંમેશા 3ની બસમાં જ રહો છો, 3ની બસ ભાળી નથી, બેઠો નથી, એનું શું થાય? પહેલા માતૃદેવ. મારા યુવાન ભાઈ બહેનો, મારી ગ્રામ્ય જનતા, આપણે તો માનીએ જ છીએ નથી, પણ છતાંય રામકથા સાંભળ્યા પછી 42 વર્ષે રામકથા આ બેતાળા ઉતારવા માટે આવી છે. બેતાળા આવે ને આંખે નથી કાંઈ કે ભાઈ અમારે બેતાળા આવ્યા છે. આ બેતાળા ને કાઢવા માટે 42 વર્ષે આ રામકથા આવી છે. ત્યારે આપણી માં, આપણી જનૈતા એને દેવ માને. આપણને ખબર નથી હોતી, ક્યારેક માવડીના પુણ્ય પ્રતાપે જ આપણે રોટલા ખાતા હોઈએ છીએ ને બીજાને ખવડાવતા હોઈએ, આપણને ખબર. માટે મારો ઋષિ કહે માતૃદેવો ભવ. મને કોણ પોતા તણું દૂધ પાતું, મહાહેત વાળી દયાળી જ માતી. સુકામાં સુવાડી ભીને પોઢી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ પોતે. મને કોણ પોતા તણું દૂધ પાતું, મહાહેત વાળી દયાળી. તો યુવાન ભાઈ બહેનો, માતાને દેવ માનો, અને દેવ માતાને દેવ માનો, પછી માં છે એટલે કહેવું પડે ને, પગે લાગવું પડે, એ માટે દિવ્ય ભાવથી માતાને દેવ માનો, અંદરના દિવ્ય ભાવ. આપણા સંસ્કૃતમાં ઉપનિષદ કહે છે દેવમ ભૂતવા દેવમ યજેત. તું દેવ બનની દેવની પૂજા કર.
એટલે મહાદેવ છે, આપણે દેવ નથી, પણ તું દિવ્ય બનીને તારા દિવ્ય ભાવથી તું માની પૂજા કર. ઓશોએ એક દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું. ઓશો રજનીશજી એ તો નસરુદ્દીનના દ્રષ્ટાંતો આપતા. એટલે નસરુદ્દીન જે હતા એનો ગધેડો ખોવાઈ ગયો. ગધેડો ખોવાઈ. સૂફીઓ ગધેડા બહુ રાખતા, ગધેડા ઉપર જે લોકો સૂફીઓની પરંપરા ગધેડાની. ઘણા તો સૂફી પ્રદેશોમાં ગધેડાના મંદિરો છે. લોકો નાળિયેર વધારે છે ગધેડાના. અને હારામારી ગધેડો દેવ થયો ને એનાથી હારામારી કમાણી ચાલે છે. હકીકત છે, હું કહું છું. સૂફી લોકો ગધેડાનો ઉપયોગ બહુ કરે. એટલે નસરુદ્દીન જે હતા એ તો સૂફી ફકીર, એનો ગધેડો ખોવાઈ ગયો. એને બહુ વાલો. આખા ગામમાં ગધેડાને ગોતે ઉકરડે ઉકરડે જોઈ આવ્યા. એના જે બેહણા હતા ગધેડાના, જે બેસવા જોગ ઠેકાણા, બધી જગ્યાએ ગલી ખાંચામાં જ્યાં જ્યાં એનો અવાજ રેકોર્ડ થયો હતો એ બધી જ જગ્યાએ બધા. કારણ કે એનો જે સંગીત જે હતું એ તો જ્યારે બોલ્યા હોય મૂળમાં એણે જે ગીતો ગાયા હોય એ બધા ટેપ થઈ ગયા. પણ ક્યાંય ગધેડો જડે. આજુબાજુના જંગલમાં જોઈ આવ્યા, બહાર ગામ, ગધેડો જડે. આખું ગામ કામે લાગ્યું. મુલ્લા હવે ભૂલી જાઓ ગધેડાને. એ તો કાં તો ક્યાંક દૂર જતો રહ્યો છે, કાં તો કોઈક ચોરી ગયું છે, પણ હવે આ મમતા તમે મૂકી દો. તો કે નહીં, તમે કોઈ એકેય કામમાં ના આવે. મારો ગધેડો તો મને ગોતી શકે. ચાલો હવે હું ગોતી આવું. પોતે તૈયાર થાય. આખા ગામને એમ થયું કે આણે જ ક્યાંક હંતાડ્યો હશે અને પછી આપણને કામે લગાડ્યા અને પછી શું કર્યું? એ મુલ્લા નસરુદ્દીન 4 પગે થયા. 4 પગે થયા અને 4 પગે થઈને એણે ગતિ શરૂ કરી. બધાએ પૂછ્યું કે પણ આ શું છે? કે હું જ ગધેડો છું, હું જ ગધેડો, હું જ ગધેડો. મુલ્લા પોતાની જાતને ભૂલી ગયો, હું ગધેડો છું. અને ખરેખર એ એવી રીતે ગયો કે નાનું એવું તળાવ હતું, ત્યાં એનો ગધેડો પાણી પીવા ગયેલો, પડી ગયેલો. ત્યાં જઈને મુલ્લા ઉભો રહ્યો કે આ મારો ગધેડો. એનો અર્થ છે દેવમ ભૂતવા દેવમ યજેત. જ્યાં સુધી દેવ પણ ન આવે ત્યાં સુધી દેવ જડતો નથી. આ પણ એક યુક્તિ છે. પોતે ગધેડો બન્યો છે. માતાને દેવ માનીએ, આપણા પિતાને દેવ માનીએ. આપણો ગુરુ, આપણો પ્રાઇમરી સ્કૂલનો શિક્ષક લો ને, મને કોઈ વાંધો, ગુરુ શબ્દ જરા મોટો લાગશે. શિક્ષક લો, આપણો અધ્યાપક લો, આપણો પ્રોફેસર લો, આપણો કોલેજનો કે યુનિવર્સિટીનો કુલપતિ લો, આચાર્ય લો, કોઈ પણ લો. જે આચાર્ય છે, જેનામાં આચાર છે, ખાલી વિચાર નથી, આચાર પણ છે, એને તું દેવ માન. આ 3ને જે દેવ માનશે એને ઘરે અતિથિ મહેમાન સામેથી આવીને દેવ બનીને ઊભો રહેશે. તો પહેલા માતૃદેવો ભવતી શરૂ કરે છે તુલસીદાસજી. એની પંક્તિ તુલસીદાસજીએ લખી છે. જનક સુતા જગ જનની જાનકી જનક 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 સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન તાકે જુગ કવન મના જાસુ કૃપા જનક રાજાની પુત્રી, આખા જગતની માં અને ભગવાન રામની પ્રિયા એવી જાનકીજીની વંદના હું પહેલા કરું છું. માતૃદેવો
યુવાન ભાઈ બહેનો, માને દેવ માનીને નિત્ય પ્રણામ કરવાથી શું ફાયદો થાય? નિર્મલ મતિ આવે, બુદ્ધિ નિર્મલ થાય. નિર્મલ બુદ્ધિ નિર્મલ, આ મોટું વરદાન મળે છે. માથા ઉપર તો બાપે હાથ ફેરવે ને, કાકો હાથ ફેરવે ને, મામો ફેરવે ને, ઘણા તો સસરાય જમાઈના માથા ઉપર હાથ ફેરવે છે. વાળ હોય એ વયા જાય એવો હાથ ફેરવે છે. ઘણા સસરાઓ જમાઈ ઉપર એટલો પ્રેમ કરે કે એવો હાથ ફેરવે કે હાથ પૂરી. પણ માં હાથ ફેરવે એ વાત જુદી છે. કવિ દાદલે ટેરવાનું કાવ્ય લખ્યું સાહેબ, આખું પુસ્તક લખ્યું ટેરવા નામક, અને એમાં ટેરવા ક્યાં ક્યાં કેવા કામ કરે એની જે એમણે સુંદર દ્રષ્ટાંતો આપ્યા. નાનજીભાઈ મિસ્ત્રીને યાદ કરીને ધીરે ધીરે વગાડ, મારા કાળજામાં વાગે છે ટેરવા વાયોલિન વાદળ. નાનજી મિસ્ત્રી. તો બાપ, માં જ્યારે આપણા માથા ઉપર હાથ ફેરવે છે એનું પરિણામ તુલસીદાસજીએ બતાવ્યું, નિર્મળવતી પ્રાપ્ત થાય. અને જ્યારે નિર્મળમતી આપણી આવે ત્યારે પિતૃદેવો ભવ. તુલસી લખે છે, પૂર્ણિમા કરમ રઘુનાથ ચરણ કમલ બંધ રાજીવ જેના નેત્રો